છો મારા વાલા વિદ્યાર્થી મિત્રો ધોરણ 5ના? આજે આપણે જે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવે છે સીઈટીની પરીક્ષા, બરાબર, જે કહી શકાય, તો એના વિશે આપણે આજે જાણવાના છીએ. કોમન એન્ટ્રન્સ ટેસ્ટ જે ધોરણ 5નું લેવામાં આવે છે, તો એમાં આપણે આજે વિભાગ એનો જે બૌદ્ધિક યોગ્યતા કસોટી, જેને આપણે MAT કહી શકાય, બરાબર વિદ્યાર્થી મિત્રો, એના આજે થોડા MCQ જોવાના છીએ. તો વિડીયોને એન્ડ સુધી જોજો. વિડીયો ગમે તે વિડીયોને લાઇક કરી દેજો વિદ્યાર્થી મિત્રો. વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ધોરણ 5નું આપણે આજે જોવાના છે પૂછાઈ શકે તેવા પ્રશ્નો, બરાબર, MCQ સોલ્યુશન આજે આપણે જોવાના છે. તો વિડીયોને એન્ડ સુધી બન્યા રહેજો, બરાબર. તો ચાલો હવે આપણે જોઈએ. અહીં પહેલો MCQ છે, નીચે આપેલ પ્રશ્નોના ઉત્તર માટે સાચા વિકલ્પની ચકાસણી કરો અને સાચો વિકલ્પ પસંદ કરીને લખો, બરાબર. અહીં પહેલો વિકલ્પ કહી શકાય સૂચના હતી અને અહીંયા પહેલો વિકલ્પ છે P Qની બહેન છે, P એ Qની બહેન છે, R Sનો ભાઈ છે. જો S અને S Pની બહેન છે તો Q અને S વચ્ચે કયા પ્રકારનું સંબંધિત હશે? વિચારવા જેવો પ્રશ્ન છે. જે P છે એ Qની બહેન છે, P એ Qની બહેન છે, બરાબર. R એ Sનો ભાઈ છે, R એ Sનો ભાઈ છે, તો S Pની બહેન છે. વિચારજો, આમાં થોડું આ બંનેના કોમ્બિનેશન કરીને અહીંયા S અને Pની બહેન છે, તો Q અને R, Q અને S વચ્ચે કયા પ્રકારનો સંબંધિત હશે? તો વિદ્યાર્થી મિત્રો, આમાં તમારે થોડું વિચારવું પડે, બરાબર, કારણ કે આવા જ પ્રશ્નો તમારે પૂછાઈ શકે છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો Q અને આ જે Q હશે ને ભાઈ બહેન હશે, Q અને S શું હશે? ભાઈ બહેન. અહીંયા તમારે સાચો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? ભાઈ બહેન, બરાબર વિદ્યાર્થી મિત્રો, અહીંયા જવાબ આવશે ભાઈ બહેન. તમારો સાચો જવાબ જે છે તમારો ભાઈ બહેન જવાબ આવશે, બરાબર. તો ચાલો આગળ આવે જોઈએ આપણે કે બીજો છે સોનુના એકમાત્ર મામા એકમાત્ર પુત્રને સોનુની માના ભાઈના પુત્ર સાથે કયા પ્રકારનો સંબંધ હશે? બરાબર. તો આ પણ તમારે વિચારવા જેવો પ્રશ્ન છે. અહીંયા તમે આમાં બુદ્ધિ હશે વિદ્યાર્થી મિત્રો, બુદ્ધિ દોડાવવી પડે તો તમને આવડે. તો અહીં વિદ્યાર્થી મિત્રો આમાં તમારે સોનુના એકમાત્ર મામા એકમાત્ર પુત્રને, એટલે કે સોનુના જે મામા છે એકમાત્ર પુત્રને સોનુના ભાઈના પુત્ર સાથે કયા પ્રકારનો સંબંધ હશે? તો વિદ્યાર્થી મિત્રો આમાં તમારે આવશે પિતાનો સંબંધ હશે, બરાબર. શું આવે જવાબ વિદ્યાર્થી મિત્રો? પિતા જવાબ આવશે. ખબર પડી ગઈ? ત્યાર પછી અહીંયા જોઈ લે ત્રીજો MCQ કે ભરત સવિતાનો પુત્ર છે, સવિતા જયેશની બહેન છે, તો જયેશ અને ભરતનો શું થાય? એટલે જયેશ ભરતનો શું થાય? તો અહીં વિદ્યાર્થી મિત્રો આ પણ વિચારવા જેવો પ્રશ્ન છે. ભરત સવિતાનો પુત્ર છે, સવિતા જયેશની બહેન છે, એટલે કે આ ભરત જે છે એ સવિતાનો પુત્ર છે અને આ સવિતા છે જયેશની બહેન છે. ભરત સવિતાનો પુત્ર છે અને સવિતા એટલે કે ભરતની માતાનું નામ સવિતા અને સવિતા જયેશની બહેન છે, એટલે ભરત અને જયેશ વચ્ચે શું થાય? તો જયેશ એ ભરતનો શું થાય? જયેશ એ ભરતનો મામા લગભગ થાય, બરાબર. આઈ થિંક હા, મામા જ થાય. એ તમારે આ વિચારવા જેવો પ્રશ્ન છે થોડો. આમાં વિચારશો તો જ જવાબ આવશે, બરાબર. થોડું વિચારજો તો ખબર પડી જશે. અહીંયા છે A અને B, A એ Bનો ભાઈ છે, C એ Bની પુત્રી છે, A એ Bનો ભાઈ છે, C એ Bની પુત્રી છે, A એ Bનો ભાઈ છે, C એ Bની પુત્રી છે, A અને B ભાઈ બહેન છે, તો A અને C વચ્ચે કયો સંબંધ થશે? A અને C વચ્ચે કયો સંબંધ થશે? A એ Bનો ભાઈ છે, C એ તેની પુત્રી છે, તો A અને B ભાઈ બહેન છે, A અને B ભાઈ બહેન છે, એટલે કે A અને B ભાઈ બહેન છે, બરાબર. C એ તેની પુત્રી છે, એટલે C એ એનો પિતા છે, બરાબર. એટલે એ તો ભાઈ બહેન છે, તો A અને C વચ્ચે કયો સંબંધ થશે? તો પિતા પુત્રીનો થશે, આઈ થિંક, બરાબર. પિતા પુત્ર અથવા પિતા પુત્રીનો કહી શકાય, બરાબર વિદ્યાર્થી મિત્રો.
તો જવાબ આવશે એ. તો ચાલો આગળ હવે જોઈ લઈએ આપણે MCQ નંબર 5. તમારા મામાની દીકરાની ફોઈ તમારે શું થાય? વિચારજો, તમારા મામાની દીકરાની ફોઈ તમારે શું થાય? તમારા મામાના દીકરાની ફોઈ તમારે શું થાય? તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે આમાં તમારા મામાની દીકરીની ફોઈ તમારે શું થાય? તો એ માતા થાય વિદ્યાર્થી મિત્રો, બરાબર? માતા થાય. જે તમારા મામા હોય એમના દીકરા તો શું થાય? તો એ માતા થાય વિદ્યાર્થી મિત્રો, બરાબર? તો એ ખબર પડી ગઈ તમને. ત્યાર પછી આગળ આપણે જોઈ લઈએ તો 6 નંબરનો MCQ છે. તમારી બહેનના મામાની એકમાત્ર દીકરી તમારે શું થાય? તમારી બહેનના મામા એટલે કે મારા મામા એકમાત્ર બહેનની દીકરીના મામા તમારે શું થાય? એકમાત્ર બહેનની દીકરીના શું થાય? તો ભાણેજ થાય લગભગ, આઈ થિંક, બરાબર? આઈ થિંક બહેન અથવા ભાણેજ. એક તમારી બહેનના મામાની એકમાત્ર બહેન એ તમારી દીકરી શું થાય? કંઈ ના થાય, આઈ થિંક કંઈ થાય નહીં. તો અહીં બહેન જ આવે, બરાબર? એટલે શું આવશે અહીંયા જવાબ? તમારે બહેન, બરાબર? બહેન આવશે જવાબ. ત્યાર પછી અહીંયા છે કે નીચેમાંથી કયો પાત્ર વચ્ચે લોહીનો સંબંધ નથી? માતા પુત્ર, દાદા પુત્ર, કાકા ભત્રીજો, સાળો બનેવી. તો આઈ થિંક આમાં જવાબ આવશે તમારે ડી, સાળો બનેવી, બરાબર વિદ્યાર્થી મિત્રો? અહીંયા જવાબ આવે ડી તમારી. ત્યાર પછી અહીંયા છે 8 નંબર. ક્રિશે તેના મામાના પિતાથી એક માત્ર પુત્રી નેત્રાનો શું થશે? ક્રિશે તેના મામાના પિતાની એકમાત્ર પુત્રીનો નેત્રનો શું થાય? તો અહીં તમારે જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો 8માં ડી, શું થાય? ભાઈ થાય, બરાબર? તો અહીંયા આપણે 8 ક્વેશ્ચન MCQ જોઈ લીધા. આગળ આપણે વાત કરીએ હવે 9 નંબર. એ 9 નંબરનો ક્વેશ્ચન છે કે એ બીની માતા છે, બી એ સીની બહેન છે, પરંતુ સી એનું, અહીંયા આ તો જોઈ લીધું ને આપણે લગભગ. આગળ આવો એક ક્વેશ્ચન આવી ગયો. હા, આવો એક હતો, બરાબર? જોઈ લીધો છે. આવો એક આવડે એવો જ છે. એ બીની માતા છે, એટલે કે બીની માતા એ છે, તથા બી એ સીની બહેન છે. એ બીની માતા છે, બી એ સીની બહેન છે. સી એનો પુત્ર નથી, સી એની પુત્રી નથી. તો સી અને બી વચ્ચે શું સંબંધ થશે? તો અહીંયા પુત્રી કીધું હોય તો બી અને સી વચ્ચે માતાનો સંબંધ થવત, બરાબર? પરંતુ અહીં જો એ અને બીની માતા છે, બી એ સીની બહેન છે, તો સી અને બી વચ્ચે શું સંબંધ થશે? તો એ અને સી વચ્ચે શું સંબંધ થશે? બહેન, કાકા, દાદા, ભાઈ, પિતા, કાકા, દાદા. તો એ આઈ થિંક પિતા થશે, મને લાગે છે. ના, ભાઈ થશે. શું આવશે? જવાબમાં આવશે તમારે અહીંયા ભાઈ આવે, બરાબર? ત્યાર પછી આગળ અહીંયા તમને આ 10 નંબરનો ક્વેશ્ચન જોઈ લઈએ. હવે 9 નંબરનો જોઈ લીધો, 10 નંબરનો જોઈએ. 54 MCQ આજે આપણે સોલ્વ કરવાના છીએ. એમાં માનો આજે 10મો MCQ અહીંયા છે કે 10 નંબર. મારી સાસુ અને તમારી સાસુ માં દીકરી થાય તો મારી સાસુ અને તમારી વચ્ચે શું સંબંધ હશે? બરાબર? એમ અહીંયા કહે છે. તો અહીંયા શું આવે વિદ્યાર્થી મિત્રો જવાબ? અહીંયા તમારે જવાબ આવે મારી સાસુ તમારી સાસુમાં દીકરી થાય તો મારી અને તમારી સાસુ વચ્ચે શું સંબંધ હશે? વિચારવા જેવો ક્વેશ્ચન છે. આવા ક્વેશ્ચન વિદ્યાર્થી મિત્રો
જ્યાં સુધી હું માનું છું ત્યાં સુધી ધોરણ 5 વિદ્યાર્થીઓને ન આવડે, પરંતુ પ્રેક્ટિસ હોય તો આવડી જાય વિદ્યાર્થી મિત્રો, બરાબર. એમાં મૂંઝાવાની જરૂરત નથી. અહીંયા જવાબ આવે વિદ્યાર્થી મિત્રો તમારો એ, બરાબર. વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે એ, પુત્રવધુ અને સસરા. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો એકદમ સહેલો કોન્સેપ્ટ, બરાબર, અને આઈએમપી માર્ક્સ કહી શકાય, આના ઉપરથી મેળવી શકાય છે. તો નીચે આપેલ પ્રશ્નોના શબ્દના અંગ્રેજી મૂળાક્ષરો તેમના મૂળાક્ષરોને ક્રમમાં ગોઠવવાના છે. આ જે અક્ષરો આપેલા હોય એને ક્રમમાં ગોઠવવાના છે. તો એકદમ સહેલો કોન્સેપ્ટ કહી શકાય એવો કોન્સેપ્ટ છે. આવડે તો ABCD તમને આવડવી જોઈએ. 26 અક્ષરો આવડે તો તમારે આ 5થી 3 ગુણ લઈ આપે, બરાબર. એટલે પૂછાય જ છે, આમ તો 4 થી 5 ગુણમાં પૂછાય જ છે આ, એટલા માટે અહીંયા તમારે આ સરળ રીતે આવડી શકે એવું છે. અહીં પહેલું છે AUDIO, બરાબર. તો અહીંયા શું થશે? પહેલો A આવે, પછી D આવે, પછી શું આવે વિદ્યાર્થી મિત્રો? I આવે, પછી O આવે, પછી U આવે. તેઓ કયું ઓપ્શન છે પહેલાં A અને D? આ તો નથી વિદ્યાર્થી મિત્રો, જો આ તો નથી, બરાબર. એટલે આ નથી. પછી A પછી I આવશે એટલે આ પણ નથી. A પછી D પછી I આવવું જોઈએ, ત્યાં અહીંયા O આવેલો છે એટલે આ પણ નથી. તો અહીંયા સાચો ઓપ્શન તમારો રહેશે વિદ્યાર્થી મિત્રો ADIOU, બરાબર. ત્યાર પછી અહીંયા બીજો તમારે છે કે એ જ રીતે છે DEBIT. તો પહેલાં શું આવે? B આવે, પછી D આવે, પછી E આવે, પછી I આવે અને પછી છેલ્લે T આવે, બરાબર. તો એવો કયો ઓપ્શન છે? તો એવો વિદ્યાર્થી મિત્રો આ એક ઓપ્શન છે, બરાબર. અહીંયા જવાબ આવશે C. ત્યાર પછી આગળ આપણે જોઈએ તો એ ટેબલ TABLE. તો અહીંયા પહેલું શું આવે વિદ્યાર્થી મિત્રો? A આવે, ત્યાર પછી B આવે, ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો તમારે E આવશે, પછી શું આવે વિદ્યાર્થી મિત્રો તમારે અહીં AB, પછી L આવે અને પછી છેલ્લે T આવે. તો પહેલાં A અને B, E અને B બધામાં છે, પછી E આ બેમાં છે, પછી L તો આમાં છે. એટલે આ જવાબ તમારો સાચો જવાબ રહેશે, બરાબર વિદ્યાર્થી મિત્રો. ખબર પડી ગઈ? ત્યાર પછી અહીંયા 4 નંબર બીજો MCQ જોઈ લઈએ. 4 નંબરનો, બરાબર. આ 15મો MCQ છે, યાદ રાખજો. આ 14મો MCQ છે, બરાબર. આઈ થિંક તો તમારે જોવાનું છે PARTNER. તો અહીંયા પહેલો A આવશે, પછી અહીંયા E આવશે, E આવ્યો, PR, પછી અહીં A, પછી અહીંયા N આવે, બરાબર. N આવે એટલે તમારે વિદ્યાર્થી મિત્રો આમાં જોવાનું રહેશે અને આમાં જોવાનું રહેશે, બરાબર. તો અહીં તમારે ઓપ્શન આડાવડી થઈ ગયા છે. અહીંયા AN, પછી P આવે, પછી R આવે, પછી પાછા R આવે, પછી T આવે, બરાબર. તો અહીંયા જવાબ આવશે તમારો B. આ B નંબરનો જે જવાબ છે એ તમારો જવાબ આવશે. એ જ રીતે અહીંયા પણ છે, બરાબર. આમાં આ રીતે તમારે બધા ABCD 1 થી 26 અક્ષર આવડવા જોઈએ. ABCDના 5 વ્યંજન, આ સ્વર 5 આવડવા જોઈએ, બરાબર. અને જે વ્યંજન છે તમારે એ તમને આવડવા જોઈએ. 21 વ્યંજન અને 5 સ્વર, એમ કુલ 26 મૂળાક્ષર આવડે તો તમારે આટલો કોન્સેપ્ટ તમારે આખો ક્લિયર થઈ જાય, બરાબર. વાલી વિદ્યાર્થી મિત્રો તમે જે પણ જોતા હોય, વાલી જોતા હોય તો પણ તમારે કહી દઉં તમારા બાળકને પહેલાં ABCD કમ્પ્લીટ શીખવાડો, તો આના તમારે 5 ગુણ કમ્પ્લીટ આવી જશે, 3 થી 5 ગુણ જે હોય એ. તો અહીંયા 5મામાં તમારે વિદ્યાર્થી મિત્રો હું કહું તો પહેલાં અહીંયા A આવે, બરાબર, પછી અહીંયા A, પછી અહીંયા F છે, પછી F, H આવશે, પછી I આવશે, પછી N, O, S આવશે, બરાબર. એવો એક જ ઓપ્શન છે અહીંયા D. અહીંયા શું આવે વિદ્યાર્થી મિત્રો? જવાબ D આવશે તમારે. અહીંયા યાદ રાખજો, જવાબ આવશે અહીંયા D તમારે જવાબ, બરાબર. ત્યાર પછી અહીંયા 6 નંબર જોઈ લઈએ. 6 નંબરમાં હું ગોઠવી દઉં. અહીંયા તમે જોઈ શકો છો પહેલાં E આવશે, પછી I આવશે, બરાબર. E અને I વાળા જો આ C ઓપ્શન તો કેન્સલ થઈ ગયો. E પછી O આવશે, બરાબર. એટલે આ પણ ઓપ્શન કેન્સલ થઈ ગયો. EIO, પછી SP
PS ના આવે, SP આવે, એટલે છઠ્ઠામાં તમારે અહીંના POPQRS, બરાબર, એટલે અહીંયા P આવે પહેલાં, પછી S આવે, પછી T આવે, પછી V આવે, બરાબર. તો અહીંયા જવાબમાં આવશે તમારે A. તો આ તમારે ખાસ યાદ રાખવાનું છે, જવાબ શું આવે એ. 7 નંબરમાં તમારે અહીંયા પહેલાં A આવશે, પછી E આવશે, E પછી H આવશે, પછી R અને T આવે, બરાબર, એટલે 7મામાં તમારે જવાબ આવશે, 7મામાં તમારે AEHRT, બરાબર, એટલે જવાબ આવશે તમારે અહીંયા B. તો આ તમારે ખાસ કરીને જોવાનું છે, AEHRT. 8મામાં તમારે રોજ, તો રોજમાં તમારે પહેલાં E આવશે, એટલે આ એક ઓપ્શન તો જતો રહ્યો. EOR અહીંયા શું આવશે? 8મામાં તમારે EOSR આવે, બરાબર, EOSR ઓપ્શન છે, EOSR આવી રહ્યો બી. એક જ મિનિટ વિદ્યાર્થી મિત્રો, અહીં તમારે જવાબ આવશે બી. આ બરાબર, ઓપ્શન થોડા આડાવડી થઈ ગયા છે, તમારે જોઈ લેવાના છે વિદ્યાર્થી મિત્રો, માફ કરજો. એક્ઝામ, તો એક્ઝામમાં વિદ્યાર્થી મિત્રો શું આવશે? અહીંયા તમારે એક્ઝામ પહેલાં એ આવે, પછી એમ આવે, પછી AEMX, બરાબર, AEMX. અહીંયા જવાબ છે ડી, તમારો જવાબ આવશે ડી. ફાઇનલ જવાબ ડી રહેશે તમારે 9મામાં ડી. 10મામાં રિઝલ્ટ, તો પહેલાં E પછી E આવશે, બરાબર, 10મામાં રિઝલ્ટ પહેલાં E આવશે, પછી L આવશે, પછી R આવશે, LERL, એટલે આ તો નહીં આવે, ELR, બરાબર, આટલું સાચું, ELR આ બંને, પછી S આવે, એટલે આ તો ખોટું, એટલે આ જવાબ આવશે તમારો બી, બરાબર, જવાબ આવશે બી. આ તમે યાદ રાખજો. ત્યાર પછી તમારે આગળ આપણે વાત કરીએ તો અહીં છે તમારે 11 નંબર MERIT. તો અહીંયા તમારે આમાં ડાયરેક્ટ હવે જવાબ બોલ દઉં છું, આમાં જવાબ આવશે ડી, બરાબર. ત્યાર પછી અહીંયા 12મામાં તમારે જોઈ લો THROPHY. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમારે 12મામાં જવાબ આવશે તમારે એ, બરાબર. જવાબ ખોટો હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો તમે, તો એ પ્રમાણે આપણે આગળ જોઈ લઈશું, તમને સાચો જવાબ કહી દઈશું. ફ્લેવર, તો અહીંયા પહેલાં એ આવશે, અહીંયા 13મામાં તમારે જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો સી, ફ્લેવર, બરાબર, સાચો જ છે જવાબ સી. 14મામાં છે કેમલ, તો પહેલાં એ આવશે, પછી સી આવશે, પછી E આવશે, પછી એમ આવશે, પછી L આવશે, છેલ્લા LM, એટલે એ લગભગ બી આવશે 14મામાં. હા, જવાબ આવશે બી, બરાબર, યાદ રાખજો. ABCDના 1 થી 26 અક્ષર આવડવા જોઈએ તો તમે કમ્પ્લીટ કરી શકો આને. અહીંયા છે IDEP, તો પહેલાં ADEI, 15મામાં તમારે જવાબ આવશે બી, ADEI. 16મામાં તમારે શું થશે? 16મામાં AB તમારે અહીંયા પહેલાં જુઓ, AB શેમાં છે? તો AB આમાં છે, આમાં તો નથી, પછી ABU લાસ્ટમાં આવે, બરાબર, તો અહીંયા જવાબ આવશે અહીંયા સી. 16મામાં તમારે જવાબ આવશે સી, બરાબર. યુ તમારે જોઈ લેવાનું છેલ્લે આવે, એટલે તમારે 16મામાં સી. 17મામાં ગોળ, તો અહીંયા પહેલાં O આવશે વિદ્યાર્થી મિત્રો, આ પહેલાં D આવશે, પછી G આવશે, પછી O આવશે, તો અહીંયા છેલ્લે O આવે, તો DGO, તો જવાબ આવશે એ, બરાબર. 17મામાં એ. 18મામાં એ આવશે, પહેલાં એ, 18મામાં તમારે અહીંયા એ આવશે, પછી સી આવશે, ACIHR, તો એવો જવાબ છે માત્ર અહીંયા સી, બરાબર વિદ્યાર્થી મિત્રો, તો જવાબ આવશે સી. ત્યાર પછી 19મો જોઈ લઈએ. 19મામાં અહીંયા સ્ટોપ, તો પહેલાં અહીંયા જવાબ આવશે તમારે 19મામાં સ્ટોપ, તો O આવશે પહેલાં, પછી P આવશે, S આવશે અને T, એટલે સી આવશે અહીંયા જવાબ. ત્યાર પછી PNG, તો વિદ્યાર્થી મિત્રો PNGમાં અહીંયા તમારે આવશે GNP, બરાબર, અહીંયા તમે ગોઠવી શકો છો, પહેલાં G આવે, પછી N આવે, પછી P આવે, ઊંધું થઈ જશે. ત્યાર પછી અહીંયા
તો પહેલાં ઈ આવશે, પહેલાં ઈ આવશે, પછી એચ આવશે, પછી ટી આવશે. તો એ અહીંયા 21માં તમારે લગભગ આઈ થિંક એ જવાબ આવે અને 100% સાચું છે એ જ આવે. પછી નેટ NET, તો પહેલાં ઈ આવે, પછી એન આવે, પછી ટી આવે, બરાબર. ENT જવાબ આવશે સી, બરાબર વિદ્યાર્થી મિત્રો. તમારે અહીંયા જવાબ 22માં સી ખોટો છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા હા ભૂલ થઈ ગઈ. પહેલાં ઈ આવે, પછી એન આવે, પછી ટી આવે. માફ કરી દેજો વિદ્યાર્થી મિત્રો. પહેલાં ઈ આવે, પછી ટી આવે. તમે પણ આવી ભૂલમાં ત્યાં ઉતાવળ કરી દેશો, બરાબર વિદ્યાર્થી મિત્રો. તો આવી ઉતાવળ કરતા નહીં. ત્યાર પછી અહીંયા 23મો છે રો. તો અહીંયા શું આવશે? રોમાં તમારે અહીંયા પહેલાં ઓ આવે, બરાબર ને, ઓ, પછી આર અને પછી ડબલ્યુ. માટે 23માં તમારે આવશે સી જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો. આ તમારે જોવાનું છે, બરાબર. ત્યાર પછી અહીંયા તમારે 24મો MAP, તો AMP 24માં અહીંયા જવાબ આવશે બી, બરાબર. 24માં જવાબ શું આવે? બી આવે તમારે અહીંયા. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો 25માં એ આવે પહેલાં, પછી બી આવે, પછી ઈ આવે, પછી આર આવે, ABER. તો અહીંયા જવાબ થશે તમારે પહેલો જ વિદ્યાર્થી મિત્રો. તમારે અહીંયા જવાબ થશે, બરાબર વિદ્યાર્થી મિત્રો. અહીંયા કમ્પ્લીટ આપણે ચોરસ બોક્સ દોરીશું. ત્યાર પછી અહીંયા 25મો ફરીથી આવે ને, તો પહેલાં 25માં એ થઈ ગયું, બરાબર. તો આ તમે જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો. 25માં શું આવે? એ આવે. 26માં પહેલાં બી આવે, પછી ઈ આવે, પછી યુ છેલ્લા આવે, એટલે યુ છેલ્લા, એટલે અહીંયા જવાબ આવશે 26માં સી, બરાબર. આઈ થિંક સી જ સાચો જવાબ છે અહીંયા તમારો. તો અહીંયા જવાબ આવશે સી. 27માં પહેલાં એ આવે, પછી બી આવે, પછી જી આવે, ABG. અહીંયા એ જ પ્રમાણે આવશે, બરાબર. તો એ જોઈ લેજો 27માં સી. 28માં CEI, બરાબર ને. 28માં CEI, તો એ એક જ જવાબ છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા તમારે એક જ જવાબ છે, બરાબર. તો એ તમારે જોઈ લેવાનું છે. એ અહીંયા જવાબ આવશે એ. ત્યાર પછી 29મો છે રોહન. તો પહેલાં એ આવે, પછી તમારે 29માં એ આવે, પછી એચ આવે, પછી એન આવે, પછી ઓ આવે ને પછી આર આવે. એવો અહીંયા તમારે એક જ જવાબ છે વિદ્યાર્થી મિત્રો, બરાબર. ડી. 30મો છે GOAT. તો પહેલાં એ આવે, પછી અહીંયા પહેલાં અહીંયા તમારે શું આવશે? એ આવશે, બરાબર. પછી જી આવશે. એવો છે એ અને જી આર એક જ છે વિદ્યાર્થી મિત્રો, એ અને જીનો, બરાબર. તો એ થઈ ગયું. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા ખરા MCQ આવ્યા છે. સાચો વિકલ્પ પસંદ કરીને તમારે લખવાનું રહેશે, બરાબર. તો આમાં તમારે કંઈ ચિંતા કરવાની જરૂર નથી. આના પણ હું જવાબ તમને આપવાનો છું. તો અહીં તમારે કહે છે કે એક લાઇનમાં પ્રેરણાનો ક્રમ જમણેથી 17મો અને ડાબેથી 25મો છે, તો લાઇનમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ હશે? એટલે કે અહીં આ ડાબેથી 25મો અને જમણેથી 17મો, બરાબર. તો આમાં તમારે ગણતરી કરવી પડે કેટલા વિદ્યાર્થી હશે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમારે આનો જવાબ હું તમને કહી દઉં. તો અહીંયા જવાબ આવશે બી. તમારે 41 વિદ્યાર્થીઓ હશે વિદ્યાર્થી મિત્રો, 41 વિદ્યાર્થીઓ હશે, બરાબર. ત્યાર પછી અહીંયા કહી દઉં બીજો છે એક સીધી હરોળમાં મીનાની જમણી બાજુ સીમા છે, જ્યારે સીમાની ડાબી બાજુ ગીતા છે, અને જો ગીતા અને મીનાની ડાબી બાજુએ હોય તો ત્રણેય પૈકી કોણ વચ્ચે હશે? તો અહીં મીના વચ્ચે હશે. કોણ હશે? મીના વચ્ચે હશે. ત્યાર પછી અહીં આગળ આપણે વાત કરીએ તો 3 નંબર છે કોઈ વ્યક્તિ સિનેમા ઘરની બારી પાસે ટિકિટ લેવા ઊભો છે. તેની લાઇનમાં કુલ 40 વ્યક્તિઓ ઊભા છે. તેઓની આગળ ક્રમ 14મો છે. તેનો પાછળનો ક્રમ કેટલો હશે?
તેની લાઇનમાં કુલ 40 વ્યક્તિઓ છે, તેનો આગળથી ક્રમ 14મો છે, તો તેની પાછળનો ક્રમ કેટલો છે? 40માંથી 14 જાય 26, 40માંથી 14 જાય 26 કે 27? એક વ્યક્તિ સિનેમા બહારની તેનો આગળનો ક્રમ. કોઈ વ્યક્તિ અહીં ત્રીજામાં તમારે કોઈ વ્યક્તિ સિનેમાઘરની બહારની ટિકિટમાં ટિકિટ લેવા ઊભો છે, તેની લાઇનમાં કુલ 40 વ્યક્તિઓ છે, તેનો આગળથી ક્રમ 14મો છે, આગળથી ક્રમ 14મો છે, તો એની પાછળ કેટલા વ્યક્તિ હશે? એટલે 14 તો છે, બરાબર, એટલે પાછળ હવે કેટલા હશે? તો 15થી 40 કેટલા થાય? 27. 15થી 40 27 થાય. અહીંયા જવાબ તમારે અહીં શું આપેલો છે વિદ્યાર્થી મિત્રો? અહીં 27 આપેલો છે બુક પ્રમાણે, બરાબર. તો એ તમારે જોઈ લેવાનું છે. 27 થાય, 40 માઇનસ 14 તો 26 થાય, પરંતુ એ 14મા ક્રમે ઊભી છે એટલે એક ગણવાનું, બરાબર. આપણી જે એક નથી ગણતા એ પણ ગણવાનું, એટલે 27 થતા હશે, એ જોઈ લેજો તમે. ત્યાર પછી એક હારમાં તમારો કોઈ પણ બાજુથી ક્રમ 13મો હોય તો એક હારમાં તમારો કોઈ પણ બાજુથી ક્રમ 13મો હોય તો હારમાં કુલ કેટલા માણસો હશે? 13 આ બાજુ પણ 13 હશે, આ બાજુ પણ 13 અને આ બાજુ પણ આ બાજુ પણ 13 અને આ જમણેથી ડાબી અને ડાબીથી જમણી વચ્ચે તમારો 13મો ક્રમ છે. તો કેટલા હોય વિદ્યાર્થી મિત્રો? જવાબ આપશો. આ બાજ 12 હશે, આ બાદ 12 હશે, વચ્ચે તમારો કેવો નંબર? 13. એટલે આ 12 ને 12 24, 24 ને આ 1 25, બરાબર. એટલે જવાબ આવશે તમારો 25. ત્યાર પછી અહીંયા આગળ આપણે વાત કરીએ તો હાર્દિકનો ડાબેથી 10મો ક્રમ અને જમણેથી 11મો ક્રમ. એટલે અહીંયા ડાબેથી 10મો ક્રમ અને આ જમણેથી જે કહી શકાય એનો 11મો ક્રમ. તો બીજા કેટલાક વિદ્યાર્થીઓ સાથે જોડાય તો કુલ 30 વિદ્યાર્થીઓ થાય. તો બીજા કેટલા વિદ્યાર્થીઓ જોડાય તો 30 વિદ્યાર્થીઓ થાય. તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આપેલો છે તમારો એ 10 વિદ્યાર્થીઓ. કેટલા? 10. ત્યાર પછી આગળ આપણે વાત કરીએ, જવાબ આવી ગયો 10, બરાબર. આપણે 5મામાં બી, બરાબર. 6ઠ્ઠામાં અંગ્રેજી મૂળાક્ષરની ડાબી બાજુથી 10મા અક્ષરની જમણી બાજુ 7મો અક્ષર કયો? અંગ્રેજી મૂળાક્ષરમાં 10મા અક્ષરથી અહીંયા 10મા અક્ષરથી ડાબી બાજુથી 10મો અક્ષર, જમણી બાજુથી 7મો અક્ષર કયો હશે? તો ABCD તમને આવડવી જોઈએ. ABCD આવડે તો તમારે થઈ જાય. અહીં જવાબ હું તમને કહી દઉં છું વિદ્યાર્થી મિત્રો. જવાબ તમારે અહીંયા આવશે, અહીં જવાબ આવશે તમારે એ, બરાબર. ત્યાર પછી અહીંયા તમારે 7મો છે અંગ્રેજી મૂળાક્ષર, જમણી બાજુથી 9મો અક્ષર અને ડાબી બાજુથી 9મો અક્ષર કયો હશે? જમણી બાજુથી 9મો અક્ષર અને ડાબી બાજુથી 9મો અક્ષર કયો હશે? જમણી બાજુથી 9મો અક્ષર અને ડાબી બાજુથી 9મો અક્ષર કયો હશે? તો અહીં 2 ઓપ્શન આવે, 2 જવાબ આવે, પરંતુ ઓપ્શન એક જ આપેલો છે, બરાબર. તો અહીંયા આપણે એક જ ઓપ્શન લખવાનો, ડાબી બાજુથી લખવાનો. આ ડાબી બાજુથી તમને અંક આપેલો છે, જમણી બાજુનો છેલ્લો અંક તમને આપેલો નથી અંગ્રેજી મૂળાક્ષરમાં. તો આપણે આ ડાબી બાજુનો જ જોવાનો વિદ્યાર્થી મિત્રો. એટલી તો ખબર પડી જશે ને? હા. તો બસ, તો વિદ્યાર્થી મિત્રો આટલું જ જોઈએ છે. આમાં જવાબ આવશે તમારે ડી આવે, બરાબર. ક્વેશ્ચન નંબર 8 આવી ગયા છે કે ઉલટા ક્રમમાં ગોઠવેલ અંગ્રેજી મૂળાક્ષરોમાં ડાબી બાજુથી 12મા ક્રમે રહેલ અને મૂળાક્ષરની ડાબી બાજુ એ 7મા ક્રમે રહેલ અક્ષર કયો હશે? એટલે કે અહીં શું કહે છે? ડાબી બાજુથી 12મા ક્રમે, અહીંયા ડાબી બાજુથી 12મા ક્રમે અને ડાબી બાજુએ 7મા ક્રમે ઉલટ ક્રમમાં ગોઠવાયેલ અંગ્રેજી મૂળાક્ષર. ઉલટ ક્રમમાં ગોઠવાયેલ અંગ્રેજી મૂળાક્ષર, રકમ તો સાચી જ છે એકદમ. અંગ્રેજી મૂળાક્ષરમાં ડાબી બાજુએથી 12મા ક્રમે રહેલ અને મૂળાક્ષરની ડાબી બાજુએથી 7મા ક્રમે રહેલ અક્ષર કયો છે? ઉલટ ક્રમમાં ગોઠવાયેલ અંગ્રેજી મૂળાક્ષરોમાં 7મા નંબરે કયો અંક આવે? પાછળથી કે આગળથી 7મા નંબરે અને 12મા નંબરે કયો અંક આવે એ તમારે જોઈ લેવાનું આમાં, બરાબર. તો એ આપણે જવાબ આવશે આમાં 8મામાં તમારે જવાબ આવશે સી, બરાબર. એટલે તમારે અહીંયા જવાબ આવશે વી.
ત્યાર પછી 9મો જોઈએ લે તો અહીં છે ઉલટ ક્રમમાં ગોઠવાયેલ અંગ્રેજી મૂળાક્ષરોમાં જમણી બાજુએથી 7મા અને મૂળાક્ષરની ડાબી બાજુએ જમણી બાજુથી 7મા અને ડાબી બાજુએથી 10મા ક્રમે રહેલ મૂળાક્ષર કયો છે? તો એ તમારે અહીંયા જોવાનું છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો ક્યુ છે, અહીંયા ક્યુ છે. લ્યો જવાબ જ અહીંયા ખોટો લખે, જવાબ જ આપે નથી તમને. અહીંયા જવાબ જ તમને આપ્યો નથી તો શું કરશો તમે? કઈ રીતે લખી શકશો, કઈ રીતે કહી શકો? બરાબર, અહીં તમારે લખી દેવાનું સાઈડમાં. અહીંયા બી ઓપ્શન છે ક્યુ. બરાબર, જવાબ પણ કહી દીધો તમને, હું બધું જ કહી દીધું તમને. આને અહીંયા આપણે અહીં સંતારી દઈએ છીએ. બરાબર, આ સંતારી દીધું. એક જ મિનિટ, બાય 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 બાય, 1 મિનિટ. તો અહીં તમારે જવાબ આવશે શું વિદ્યાર્થી મિત્રો? હું એ તમને કીધો જવાબ આવે છે અહીંયા તમારે, અહીંયા જવાબ આવશે તમારે બી. બરાબર, એ જે અહીંયા તમને દર્શાવેલો છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, ફાઇનલ જવાબ તમને કહી દીધો બી. ત્યાર પછી અહીંયા 10મો જવાબ પ્રશ્ન છે કે વિદ્યાર્થીઓને એક લાઇનમાં વિજય બરાબર માધ્યમમાં છે. 10 વિદ્યાર્થીઓને એક લાઇનમાં વિજય બરાબર માધ્યમમાં છે, એટલે કે વિજય મધ્યમમાં છે. તે આગળથી 7મા ક્રમે હોય, આગળથી 7મા ક્રમે, અને તેની પાછળ કેટલા વિદ્યાર્થીઓ હશે? એની પાછળ મધ્યમમાં છે, એટલે કે આ 7મા ક્રમે છે, એટલે આ બાજ 6 હશે વિદ્યાર્થી મિત્રો, અને આ બાજ એ 6 હોય. બરાબર, એટલે આ 6 અને આ 6, 12, 12 ને 1 13. બરાબર, એટલે આ 7મા ક્રમે છે, એટલે કમ્પલસરી 13માંથી 7 જાય તો કેટલા વધે વિદ્યાર્થી મિત્રો? 13માંથી 7 જાય તો ઓબ્વિયસલી 6 વધે. બરાબર, તો આ તમારે જોવાનું છે. ઓકે, 13માંથી 7 જાય તો 6 વધે. ત્યાર પછી આગળ આપણે જોઈ લઈએ 11મો છે કે 39 વિદ્યાર્થીઓના વર્ગમાં રવિનો ક્રમ સુનિતાના કરતાં 7 ક્રમ આગળ છે. એટલે કે રવિનો ક્રમ સુનિતા કરતાં સુમિત 7 ક્રમ પાછળ છે, રવિ 7 ક્રમ આગળ છે. જો સુમિતનો છેલ્લેથી 7મો ક્રમ હોય તો રવિનો કયો હશે? તો અહીં રવિનો કયો હશે વિદ્યાર્થી મિત્રો? સુમિતનો છેલ્લો 17 હોય, છેલ્લેથી 17 હોય તો 7 પ્લસ કરી દો વિદ્યાર્થી મિત્રો આમાં. બરાબર, એટલે અહીંયા તમારે 39 વિદ્યાર્થીઓ છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો આમાં આ પ્રકારે થશે કે અહીં જોઈ શકો છો તમે કે આ ટોટલ 39 સંખ્યા છે. બરાબર, તો 39નો તો વર્ગ છે, એમાંથી સુમિતનો ક્રમ છે 17. બરાબર, છેલ્લેથી 17 છે, એટલે કયો હોય વિદ્યાર્થી મિત્રો? 39 માઇનસ 17 તો 22 હોય વિદ્યાર્થી મિત્રો. આઈ થિંક 22માંથી 7 બાદ કરીએ. બરાબર, એટલે કે 22, એટલે કે અહીંયા 23 રાખીએ આપણે. બરાબર, કારણ કે 39માંથી 17 બાદ કરવાના, એટલે એક સ્ટેપ આપણે વધારે કરવાનું, એટલે અહીંયા 23. બરાબર, 23 માઇનસ 7 તો અહીંયા જવાબ આવે તમારે સી. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ખબર પડી ને? તો આ તમારે અગત્યનું છે આટલું સમજવાનું, ન કે પછી તમે અહીંયા જવાબમાં કરીને આવી જશો બી, પરંતુ અસલી જવાબ તમારે આવશે અહીંયા સી. બરાબર, તો આ તમારે ભૂલ કરવાની નથી. ખાસ કરીને ઘણા વિદ્યાર્થી મિત્રો આવી જ ભૂલ કરતા હોય છે. ત્યાર પછી લાસ્ટ અને ફાઇનલ ક્વેશ્ચન કે એક લાઇનમાં સંગીતનો ક્રમ જમણેથી 17મો છે. બરાબર, જમણેથી કયો છે વિદ્યાર્થી મિત્રો? 17મો ક્રમ છે, અને ડાબેથી 34મો ક્રમ છે. તો લાઇનમાં કેટલા વિદ્યાર્થીઓ હશે? જમણેથી 17મો ક્રમ, બરાબર, અને ડાબેથી 34મો ક્રમ, તો લાઇનમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ હશે? તો અહીં તમારે આનો ગણતરી કરવી પડે એક્ઝેક્ટ, અને તમે ગણતરી કરશો એટલે અહીં 34 અને આ 17, એટલે અહીંયા 34, અહીંયા ડાબેથી 34મો ક્રમ, અને અહીંયા આવવાથી તમારે 17મો ક્રમ. બરાબર, તો અહીંયા જવાબ આવશે તમારે એ. અહીંયા તમે જાતે જોઈ લેજો આ પ્રશ્ન. તો આ સાથે અહીંયા વિડીયો પૂર્ણ કરીએ છીએ. વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વિડીયો આગળ આપણે આવા બનાવવાના રહેશે વિદ્યાર્થી મિત્રો. આની પીડીએફ જોઈતી હોય તો નીચે કોમેન્ટ કરો પીડીએફ, તો આપણે આની અવશ્યપણે પીડીએફ મોકલી આપીશું. થેન્ક યુ સો મચ. વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.